આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર. જીવનમાં આપણે ઘણી નોવેલ્સ, ઘણી કથાઓ, ઘણી વાર્તાઓ ઘણું સાંભળીએ છીએ, પણ સર્વજ્ઞ કથિત અથવા પૂર્વાચાર્યો કથિત કેટલીક વાતો અને એમાં જે તથ્યો જે સ્વરૂપે આપણને સમજાય છે, એ વાર્તા હોવા છતાં પણ આપણી અંદરમાં કંઈક મોટું સંવેદન પ્રગટાવી શકે છે. આમ જોવા જઈએ તો વાર્તા જેવી વાર્તા જ છે. કદાચ બીજી કોઈક નોવેલ્સ વાંચતા હોય એવી રીતની આ નોવેલ્સ ટાઈપની વાર્તાઓ છે, પણ આમાં આપણને અણસાર છે, આપણને અહેસાસ છે કે આ પૂર્વાચાર્યો કથિત અથવા સર્વજ્ઞ કથિત છે. જ્ઞાતા ધર્મકથાની અંદરમાં 3.5 કરોડ જેટલી કથાઓ હતી. અલબત્ત અત્યારે આપણને એટલી બધી ઉપલબ્ધ નથી આગમોમાં, પણ એમાંનો પણ ઘણો અંશ જે આપણને જ્ઞાતા ધર્મ કથા સ્વરૂપે નથી મળ્યો, એ બીજા આવા કેટલાક અંશ સ્વરૂપે હોઈ શકે. એટલે આ બધી કથાઓની અંદરમાં તથ્ય એ હોવાની શક્યતાઓ એક્સ્ટ્રીમ છે અને હાઈએસ્ટ છે. અને એ અપેક્ષાએ વિચાર કરીએ તો એવું લાગે કે જો ખરેખર એક પાપ જીવનું અથવા એક કર્મ આટલી હદ સુધી જીવને ભોગવવું પડતું હોય, તો આપણા વર્તમાન જીવનની અંદરમાં કેટલીક જાગૃતિ લાવવી એ બહુ જ આવશ્યક છે. અને આ સ્વરૂપે આ કથાઓ એ જીવન પરિવર્તન કરવામાં સહાયક બને છે. નોવેલ વગેરે આપણા મનને રંજન આપી જાય, આનંદ આપી જાય, મજા આપી જાય, ગમો આપી જાય, પણ હૃદય પરિવર્તન, માનસ પરિવર્તન, જીવન પરિવર્તન એ બધું કરવા માટે જે ગંભીરતા જોઈએ, જેની સિરિયસનેસ વર્તાવી જોઈએ, એ આપણને આ કથાઓમાંથી વર્તાય. અને એવી જ એક કથા યશોધર ચરિત્ર. ગઈકાલ સુધી આપણે ચરિત્રમાં જોયું કે અનેક ભવો, એકથી વધારે ભવો એવા થવા લાગ્યા કે જેની અંદરમાં સુરેન્દ્રદત્તનો જીવ જે એક સમયે પરાકાષ્ઠાની અવસ્થાએ હતો, સુખની, શુભની, વૈરાગ્યની, એ આજે ગબડતો ગબડતો ક્યાં ને ક્યાં પહોંચતો જાય છે. અને ઓલો સાથે રહેવાનો ઋણાનુબંધ, માતા સાથેનો, યશોધરા સાથેનો, એના કારણે યશોધરા રાજમાતાનો જીવ પણ ક્યાંક ને ક્યાંક એને સંલગ્ન થાય એ રીતે જ જોડાય છે. પ્રશ્ન એક થાય, કેટલાક શ્રોતાઓના ચિંતનમાં કેટલાક પ્રશ્નો જે પ્રાપ્ત થયા છે અને જે કેટલાક સાહજિક રીતે આપણને થતા હશે કે પૂર્વભવની અંદરમાં જ્યારે સુરેન્દ્રદત્તની વાત છે ત્યારે રાજમાતા અને સુરેન્દ્રદત્ત એ બંનેના સંબંધોની અંદરમાં તો પ્રીતિ હતી, વાત્સલ્ય હતું, એકબીજા પ્રત્યેનું સૌહાર્દ હતું. ચલો એવું સમજી શકાય કે નૈનાવલી અને સુરેન્દ્રદત્ત એ બંનેના સંબંધો પાછળથી ઘણા તીખા અને ખાટા થઈ ગયા હતા. સુરેન્દ્રદત્તના મનની અંદરમાં નૈનાવલી પ્રત્યે બહુ જ તિરસ્કારની ભાવના જન્મી હતી, પણ રાજમાતા પ્રત્યે તો કોઈ જ નબળો ભાવ ન હતો, ન રાજમાતાને કોઈ ભાવ હતો. તો પછીના ભવોની અંદરમાં, એટલે કે કૂતરાનો ભવ આવ્યો, જ્યારે એમણે મોરના સ્વરૂપે સુરેન્દ્રદત્તના જીવને માર્યો, કે પછી આ જલચરનો જીવ આવ્યો, કે પછી સાપ અને નોળિયાનો જીવ આવ્યો. આ બધા સ્વરૂપની અંદરમાં પેલા રાજમાતાના જીવને એના સગા દીકરા સ્વરૂપ જે જિંદગીભર જીવ્યા અને જેનું આયુષ્ય તો ઘણું મોટું હતું, સાપ અને નોળિયા કે કૂતરાને મોરના આયુષ્યની અપેક્ષાએ એ લોકોનું આયુષ્ય તો લાખો ગણું વધારે હતું. તો એ લાખો ગણું વધારે આયુષ્ય, એ વર્ષોનો સંસ્કાર, એ કેમ અત્યારે કામમાં નથી આવતો? ત્યારે કેટલી પ્રીતિ હતી, કેટલું વાત્સલ્ય હતું, એ ક્યાં ગયું? આવો પ્રશ્ન સહેજે થાય. અને એ પ્રશ્નના ઉત્તરમાં ચિંતનમાં આપણે જઈએ ને તો બહુ સાહજિકપણે આપણને કેટલીક શાસ્ત્રીય વાતો એ સ્ફુરે કે જેવી ગતિ તેવી મતિ. આપણે ત્યાં એક બહુ સરસ વાત આવે છે
એક સાધુ ભગવાન હજારો વર્ષોનું ચારિત્ર્ય પાડ્યું. અને ચારિત્ર જીવન એટલે પાછું કેવું અસ્ખલિત ચારિત્ર, એકદમ નિરંતર વહેતું ચારિત્ર, ક્યાંય કોઈ બાધા રૂપે નાનકડો પણ હિંસાનો ભાવ નહીં, ફક્ત ચારિત્રનો પરિણામ, એવું હજારો વર્ષનું ચારિત્ર પાડ્યું. પાછલી આયુષ્ય બંધની વેળાએ કાંક નબળો વિચાર, નબળું કાર્ય થયું અને પોતે બિલાડીના ભાવમાં જન્મ્યા. હજારો વર્ષનું સંયમ જીવન એટલે કેવી જૈરણાપૂર્વકનું હોય, કેવી જીવ મૈત્રીપૂર્વકનું હોય, અને એની સામે બિલાડીના ભાવમાં જન્મ્યા અને બિલાડી તરીકે જે સામાન્ય કેટલાક દિવસો સક્ષમ બનવા માટેના મેળવવાના હોય તે મેળવ્યા. અને પછી હવે માતા એને ખોરાક માટેનું જ્યારે શીખવાડવાની શરૂઆત કરે છે, એ જ ક્ષણે જેવો ઉંદર જોયો પેલી બિલાડીએ એ ઉંદરને તરાપ મારીને ખાઈ લીધો. અહીંયા શાસ્ત્રકારો પ્રશ્ન કરે છે કે હજારો વર્ષના ચારિત્ર જીવનનો સંસ્કાર એ અહીંયા ક્યાં ગયો? એ હજારો વર્ષનો સંસ્કાર ક્યાં અને કેટલાક દિવસનો આ હિંસાનો સંસ્કાર ક્યાં? આ કઈ રીતે શક્ય બન્યું? અને એના જવાબમાં લખે છે કે જેવી ગતિ જીવ પામે ને તાત્કાલિક પણ એવી મતિ તો એને પ્રગટે જ. એટલે પેલો આખો સંસ્કાર એની જગ્યાએ ઊભો રહેશે, પણ અત્યારે આ ગતિને અનુરૂપ એવી મતિ સૂચશે. જેમ કે કૂતરો હતો તો કૂતરાને અનુરૂપ મોરને ખાવાની વૃત્તિ, સાપ હતા તો સાપને અનુરૂપ, સાપની ગતિને અનુરૂપ એ નોળિયાની સામે લડવાની વૃત્તિ. અહીંયા જળચર છે તો જળચરને અનુરૂપ નાના જીવને ખાવાની વૃત્તિ. આ ગતિને અનુરૂપ મતિ એ એમને પ્રગટી. અને આ મુદ્દે સમજીએ ને તો આપણને બહુ ડિફિકલ્ટ લાગે કે હજારો શુભતાઓ પણ જો એક આયુષ્ય કર્મના બંધ વખતે અશુભ કર્મની અંદરમાં આપણે લપેટાયેલા રહીએ બાય એની ચાન્સ, તો હજારો શુભતાઓ એ એઝ ઇટ ઇઝ ઊભી રહે છે, કંઈ જ કામમાં એ સમય નથી આવતો. અને એટલે જ આયુષ્ય કર્મનો બંધ થાય એ વેળા અતિશય મહત્ત્વની છે, અતિશય. અને એટલે જ આપણે ત્યાં 11 તિથિઓનું પાલન એ બહુ જ આવશ્યક હતું. આપણે તો ફક્ત તિથિ એટલે લીલોતરી ન ખાવા માત્રથી આપણે એને આરાધના ગણી લઈએ છીએ, એવું નથી જ. એ તો બહુ જ એક સામાન્ય લક્ષણ છે કે ભાઈ ઇટ ઇઝ પાર્ટ ઓફ ઇટ, વન પાર્ટ ઓફ ઇટ, કે કોઈ વિશેષ આપણા હિંસક પરિણામ ન થાય એટલા માટે એક આ વસ્તુની કાળજી રાખવી કે લીલોતરી ન વાપરવી. પણ લીલોતરી ન વાપરવી એ એટલા માત્રથી આખી પર્વતિથિની આરાધના થઈ જાય છે એવું નથી. જેમ લીલોતરી ન વાપરવી એનો આશય એ વિશેષ ચીકણા કર્મબંધ ન થાય એ હતો, એવી જ રીતે એ દિવસોની અંદરમાં ક્યાંય કોઈની ઉપર ક્રોધ ન થાય, કોઈની પર અણગમો ન થાય, ક્યાંક પૈસા કમાવાની વૃત્તિ વિશેષપણે આપણા હૃદયમાં પ્રવેશી ન જાય, લોભ ન જાગે, કોઈક માયા કપટ કરવાનું મન ન થાય, એ પણ ઇક્વિવલન્ટલી એટલું જ મહત્ત્વનું છે. કારણ કે મનમાં એક ભાવ છે કે પર્વતિથિઓના દિવસોની અંદરમાં ક્યાંક મારા આયુષ્યનો બંધ થતો હશે, અને એ બંધ સમયે જો હું જરા પણ ગાફેલ રહીશ તો મારી આખી આ જીવનની કરેલી આરાધના એ મને એક ક્ષણે જેવી ગતિ, નબળી ગતિ મળશે, મારી આખી આરાધના એઝ ઇટ ઇઝ ઊભી રહેશે, પણ મને સહાય નહીં કરી શકે. ગતિને અનુરૂપ મતિ થઈ જ જશે. હા, એવું બને છે કે કેટલાક જીવોનું પુણ્યકર્મ કે સંસ્કાર બહુ જ ગાઢ હોય, બહુ એક્સેપ્શનલ કેસમાં આવા કેસીસ ગણી શકાય, તો એને તે ભવોની અંદરમાં કેટલાક સમય પછીથી કેટલાક આલંબન મળી શકે, કેટલાક નિમિત્તો મળી શકે કે જેને એ કદાચ સેવે કે ન પણ સેવે, પણ એ સમયે એનું ઓલું શુભ કર્મ ઉદયમાં આવે. જો એ સેવે તો ચંડકૌશિકનો ભાવ આપણી નજર સામે છે. એમને જો ભોગવવું પડ્યું એ ભોગવવું જ પડ્યું, પણ છેવટે જે ચારિત્ર પાડ્યું હતું એ ઉદયમાં આવ્યું ખરું. વર્ધમાન સ્વામી ભગવાન રૂપે તીર્થંકરના આત્માને એમના ચારિત્રના બળે ખેંચીને લાવ્યું. ભગવાને બુજ્જનો સંદેશો આપી દીધો. બસ હવે એ ચંડકૌશિકનો પુરુષાર્થ હતો કે જે એને નિમિત્ત મળ્યા પછીથી સેવ્યો. બાય એની ચાન્સ એ સમયે જો ચંડકૌશિકનો જીવ એ ગાફેલ રહ્યો હોત, જેની શક્યતા હતી જ, એવું નથી કે તીર્થંકરની પ્રેરણા અમોઘ હોય,
કદાચ એ સાપને એ સમયે એ ન પણ અસર કરી હોત, બની શક્યું હોત, પણ ચંડ કૌશિકને એ સમયે જાગ્રત અવસ્થા, ઘૂંટાયેલો સંસ્કાર, એ બધું જ એને એ સમયે સ્મૃતિમાં આવ્યું. એટલું જ નહીં, એને સત્વ પ્રગટાવવા માટે એમને ફોર્સ પણ કર્યો એના જીવને, અને પરિણામ એટલા પ્રબળ થયા કે એ સમયે અણસણ લેવા સુધીના લેવલ પર પહોંચ્યો. પણ આવું દરેકમાં શક્ય નથી બનતું, એટલે એના ભરોસે ન રહેવાય. અહીંયા એક્ઝેક્ટ આપણી મૂળ વાર્તામાં આ સુરેન્દ્ર દત્તના જીવને દર વખતે જાતિસ્મરણ જ્ઞાન થાય છે, દર વખતે નૈનાવલીને જોઈને જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, પણ ક્યાંય એ જાતિસ્મરણ જ્ઞાન સમયે એને એવું યાદ નથી આવતું કે મને ચારિત્ર લેવાના મનોરથો હતા. કેમ? કારણ કે નૈનાવલીનો દ્વેષ જે રીતે ઘૂંટાયો હતો અને જે આઘાત લાગ્યો હતો, એટલો બધો સંસ્કાર પડ્યો હતો ગાઢ, કે જે સંસ્કાર ચારિત્ર ધર્મના સ્વીકાર માટેનો એટલો પ્રગાઢ નહીં હોય. આપણે અહીંયા એવી કલ્પના કરીએ છીએ. જો હોત તો જેમ નૈનાવલીને જોઈને યાદ આવ્યો દ્વેષ, એમ તરત જ ફ્લેશબેકમાં હજી જરાક એક સ્ટેપ પાછળ જતાં એને યાદ આવ્યું હોત કે અચ્છા, નૈનાવલી તો ઠીક છે, એને તો કર્યું જ ખોટું, પણ એની પહેલાં મને ચારિત્રનો પરિણામ હતો. પણ એ યાદ ન આવ્યું, કારણ કે બે વસ્તુ. એક, કદાચ ચારિત્ર જીવનનો સંસ્કાર એટલો પ્રગાઢ નહીં હોય, નંબર 1, અને નંબર 2, અત્યારે આ ભવને અનુરૂપ કર્મ જે છે એની સાથે બંધ બેસતું નથી, દ્વેષ સાથે બંધ બેસતું છે. એટલે જીવની ગતિ પ્રાયોગ્ય કર્મ એ સમયે જે ઉદયમાં આવ્યું, એમાં પૂર્વભવમાં જતાં જતાં નૈનાવલી ઉપર જઈ અને ધ્યાન અટકી ગયું, અને એ જ મગજમાં ઘૂસી ગયું. ક્યાંય ચારિત્ર ભવનું પરિણામ એને યાદ ના આવ્યું. કેવી લાચારી! જીવ બાંધતા બાંધી લે છે, પણ એને એ ખ્યાલ નથી કે એક બાંધેલું કર્મ એ મારી હજારો સેંકડો શુભતાઓને એ એઝ ઇટ ઇઝ ઊભી રાખી દેશે, નબળી પાડી દેશે, એનું ફળ પણ નહીં આપવા દે. એક નબળું વિચાર પણ કરવામાં આપણને ભય લાગવો જોઈએ. પાપ ભીરુતા બહુ જ મહત્ત્વનો ધર્મ છે, અને કદાચ એમ કહી શકાય કે સૌથી પહેલો ધર્મ છે. આપણે માસક્ષમણ કરીએ, સિદ્ધિતપ કરીએ, ચારિત્ર જીવન સુધી પહોંચવાના મનોરથો સેવીએ, બધું જ બહુ સારું, પણ મૂળમાં પાયામાં જો પાપ ભીરુતા નથી, તો એ ધર્મો એ આપણી શુભતાને ક્યાંય સંસ્કરિત નહીં થવા દે. મેં 30 દિવસ વાપરવું નથી એવા સંકલ્પ સાથે મેં માસક્ષમણ કર્યું, પણ એ માસક્ષમણ કરતાં કરતાં હું અભક્ષ્ય વાપરું તો હું નરકે જાઓ, તિર્યંચ ગતિએ જાઓ, ભગવાનની આજ્ઞાનો લોપ કરી અને ભવાંતરમાં જૈન શાસન વિહોણો થાઓ, આવો ભય ઊભો કર્યા વિનાનું આસક્ષમણ. એટલે 30 ઉપવાસ થઈ ગયા, પણ પછીથી એ માસક્ષમણ પત્યા પછીથી એક સામાન્ય વસ્તુ છોડવાનું પણ સત્વ ન પ્રગટાવી શક્યા. અને કદાચ પરિણામ એ આવે કે ભવાંતરની અંદરમાં આપણી શુભતાઓ એઝ ઇટ ઇઝ આપણને કંઈ પણ કામમાં આવ્યા વિના પડી રહેશે, અને કેટલીક અશુભતાઓ એ આપણી પર હાવી થઈ જશે. આપણું અભક્ષ્ય ભોજનનું પાપ એ આપણને ભવાંતરમાં એવા કર્મો, એવી પ્રાયોગ્ય સ્થિતિ આપશે કે આપણે ફક્ત અભક્ષ્ય ખાઈએ, ફક્ત નોનવેજ જ આપણો ખોરાક હોય એવા ભવમાં જન્મ લઈએ. અને માસક્ષમણનો ધર્મ એ ત્યાં બહુ જ સાહજિક રીતે, બહુ જ સામાન્ય રીતે, કદાચ ફળ આપે તો ઠીક, ન આપે તો ઠીક, એ રીતે આવી અને વયો જશે. કેમ? કારણ કે આપણે ક્યાંય પણ એ સંસ્કારને ઘૂંટવાનો પ્રયત્ન નહોતો કર્યો. આપણે આપણી મૂળ વાત પર આવીએ. પેલું મત્સ્ય એ જોએ છે કે નૈનાવલી મને કાપવાની વાત કરે છે. નૈનાવલીને આ બાળ રાજકુમાર કહે છે કે માતા, આપ આને આરોગો અને પિતાના શ્રાદ્ધ માટે, દાદીના શ્રાદ્ધ માટે આપણે બ્રાહ્મણોને એનું દાન આપીએ. નૈનાવલી એને પણ માંસાહાર શરૂ કરી દીધો હતો. એક જમાનામાં ભલે કપટ ખાતર પણ જે સુરેન્દ્ર દત્તને પાછળ પડ્યા હતા કે તમે જશો તો તમારી પાછળ હું દીક્ષા લઈશ, ભલે એ ફક્ત બહારનું વચન હતું, પણ તેમ છતાં એક સામાન્યપણે પણ એ બહારનું વચન એમને કંઈ જ કામમાં ના આવ્યું. એમને વિચાર પણ ના આવ્યો કે એક જમાનામાં દીક્ષા લેવાની વાત કરનારી હું માંસાહાર કઈ રીતે કરી શકું. ના, પેલા કુબડા સાથેની સંગત, એણે એનો બધો જ ધર્મ, એનું બધું જ ઔચિત્ય, બધી જ શુભતાઓ, શુભતાના દેખાડાને પણ ખતમ કરી નાખ્યો. આપણે જેને સારા ગણીએ છીએ, જેને મારા ગણીએ છીએ, એ જ્યાં જ્યાં જે ગતિમાં જે રીતે જશે,
એની પાછળ જવું પડશે. એ વાત આપણે હંમેશા યાદ રાખવી જોઈશે. ચાકુ મંગાવ્યું, મોટી છરી, અને એ છરી વડે એ માછલાને કે જે જીવતો છે એના પાછલા ભાગને કાપવાનું શરૂ કરે છે. કેવી સ્થિતિ? માછલાના જીવને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એને ખબર છે કે આ મારી પત્ની એ મને કાપી રહી છે, અને જે રીતે સૂચના અપાઈ છે એ રીતે હવે મારા જ માંસની પાર્ટી થવાની છે. જે પાર્ટી મારા જ સ્વજનો, મારો જ સગ્ગો દીકરો, મારી વહુઓ, મારી પત્ની, આ બધા ભેગા મળી અને મારા જ માંસની પાર્ટી કરશે. કોના નિમિત્તે? તો કે મને શ્રદ્ધાંજલિ આપવા માટે. કેવી વેદના હશે, કેવો આર્તનાદ હશે. આર્ત ધ્યાન, કેટલું કરેલું આર્ત ધ્યાન, એ પણ જીવને કેટલું ભારે પડે છે. અહીંયા માંસાહાર શરૂ થયો, પાછલો ભાગ કપાયો, એ છતાં પણ એ મર્યો નહીં માછલો. એટલે હવે નૈનાવલીએ સ્વાદિષ્ટ બનાવવા માટે એના જે ટુકડા હતા, બાકીનું જે શરીર હતું, એને ચૂલે ચડાવ્યું. તેલ ઉકાળવા માંડ્યું. તેલ નાખીને તેલને ઉકાળવાનું શરૂ કર્યું. હજી માછલાનો જીવ જેમ જેમ અગ્નિની જ્વાળા વધે છે તેમ તેમ સળગતો જાય છે, બળતો જાય છે. જીવ ચેવતો નથી. અને એક એવી ક્ષણ આવે છે કે જ્યારે અગ્નિ પ્રગાઢ જ્વાળા સ્વરૂપે બને છે, ત્યારે છેક એનો જીવ ચેવે છે અને એ મૃત્યુ પામે છે. પણ એ મૃત્યુ પામે એ પહેલાંની જે ક્ષણો હતી કે જેમાં પોતાની સગ્ગી પત્ની પોતાને સળગાવીને મારે છે, એ ક્ષણોની એ માછલાની મતિ એ કેવી હશે? આપણને ધ્રુજાવી મૂકે એવી. આપણે કલ્પના કરી કે કદાચ એ માછલાની જગ્યાએ આપણે હોત તો. આ દરેક જગ્યાએ છે ને, મૂળમાં આપણને બધી વાતો, પ્રવચનો, કથાઓ કોઈ અસર કેમ નથી કરતી? કારણ કે આપણે હંમેશા એને તે સ્વરૂપે જોઈએ છે કે આ તો એ જીવની સાથે થયું હતું. પણ દરેક આવી ઘટનાઓમાં આ બહુ જ આવશ્યક છે, આપણે એને આપણા સ્વરૂપે જોઈએ. તૃતીય પુરુષ કે દ્વિતીય પુરુષ નહીં, પ્રથમ પુરુષ હું. આ મારી સાથે થાય તો, મારી ગતિ આવી થાય તો, હું આવું કરું છું તો હવે મને આવું મળે તો. આ જ્યાં સુધી વિચારણા સ્વરૂપે નહીં આવે ને ત્યાં સુધી એક પણ વાતો, કથાઓ, અરે સાક્ષાત તીર્થંકરની દેશના પણ આપણને અસર નહીં કરે. એ બહુ બહુ તો સામાન્ય પુણ્ય આપીને જશે, પણ આપણી નિર્જરાનું કારણ બનશે કે નહીં એ પ્રશ્ન રહેશે. એ ભાવ પૂરો થયો. અને પેલું હવે જળચર, કે જે માતાનો જીવ હતો, રાજમાતાનો, એ જે ત્યાંથી મૃત્યુ પામ્યો હતો, એ વિશાલા નગરીની અંદરમાં ચંડાળનો વાડો હતો. એ વાડામાં બકરી રૂપે જન્મ્યો. એક લોટનો કુકડો કેટલો ભારે પડે છે. અને આ સુરેન્દ્ર દત્તનો જીવ કે જે માછલા રૂપે સળગીને મર્યો છે, એ ત્યાંથી જન્મી અને એ જ બકરાના પેટે બકરી તરીકે એ જન્મ પામ્યો. જે 3 ભાવ પહેલાં માતા અને પુત્રનો સંબંધ હતો એ ફરીથી અહીંયા આવ્યો, પણ હવે ગતિ બદલાણી છે. એ રાજમાતા અને રાજપુત્ર હતા, હવે બકરો છે અને એના પેટે જન્મેલી બકરી છે. યુવાન બન્યો નાનો બકરો, અને એનામાં મોહ વાસના જાગી. બીજી કોઈ બકરી મળી નહીં, તો છેવટે એણે પોતાની માતા બકરી જે હતી એની સાથે એણે વિષયનું સેવન કર્યું. કર્મ ક્યાં ક્યાં કઈ રીતે, કઈ ગતિને પ્રાયોગ્ય કર્મ કરાવડાવે છે. આપણને લાગે કે ક્યાં એ ઔચિત્ય, ક્યાં એ સુંદરતા કે જેમાં દીક્ષા લેવા માટે કેટલું બધું જજુમ્યા, અને ક્યાં આ બકરાની ગતિમાં જન્મેલો જીવ કે જેને અંદરથી વાસના જાગે છે અને તિર્યંચ છે, એની પાસે કોઈ દિશા નથી એના વિચારો માટેની, એની પાસે કોઈ વિવેક નથી, અને એટલે છેવટે કાંઈ ન મળ્યું તો પોતાની માતા સાથે ભોગ ભોગવવા માટેનો પ્રયત્ન. મનુષ્ય ભોગ કેમ મહત્ત્વનો છે એ આના પરથી સમજાય છે. આ એક જ ભવ છે કે જે વિવેક જન્માવી શકે છે. બીજા બધા ભવોમાં કદાચ બધું જ થઈ શકે છે, પણ સાહજિક વિવેક જન્માવવાની શક્તિ ફક્ત અને ફક્ત મનુષ્યપણામાં છે.
પેલો જે માલિક છે ચંડાળ, એની નજર પડી કે આ કેવો બકરો છે, પોતાની માતા સાથે ભોગ ભોગવે છે, અને એનો તિરસ્કાર ચરમ કક્ષાએ પહોંચે છે. અને એ ગોવાળે ત્યાં ને ત્યાં એને લાકડી ફેંકીને મારી નાખ્યો. પણ પરિસ્થિતિ જ કેવી છે, આપણે છે ને અરેરાટીની પણ પરાકાષ્ઠાએ પહોંચીને એવી બધી આ કથાઓ, એવી બધી આ હકીકતો આપણને હચમચાવવા માટે નહીં, આપણને અંદરથી ઓલમોસ્ટ આપણી બધી નબળાઈઓને ખતમ કરી નાખવા માટે જાણે જે આ વાર્તાઓ લખાઈ હોય ને પૂજ્ય હરિભદ્રસુરી મહારાજ સાહેબ દ્વારા, એવું લાગે. આના પછીનો ભાવ આપણી કલ્પનાના સીમાડાને તોડી નાખે એવો. આ બધી કરુણાંતિકા માટે ફરીથી આવતીકાલે મળીએ. પણ એક વસ્તુ, આ બધા જ સ્વરૂપને વિચારીએ. જો એકવાર ગતિ બગડે છે તો જેને માતા ગણતા હતા અને જેની માટે દાક્ષિણ્યતાનો ગુણ કેળવીને લોટનો કુકડો મારવા માટે તૈયાર થયા હતા, એને ખાલી ગતિ બદલાણી, બાકી તો માતાના માતા જ છે બકરીના ભાવમાં, અને તેમ છતાં એની સાથે ભોગ ભોગવ્યા. આ લેવલ સુધી આવવાનું એક જ કારણ, ગતિ નબળી આવી. જો એક ભાવ પણ બગડ્યો આપણો, એક ભાવ પણ, તો ઊભો કરેલો ધર્મ કેવો ખતમ થઈ જશે, એનો વિચાર આજના દિવસમાં કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.